અરે ઓ ડોસી, હે ભગવાન, આ ડોસીનું મગજ ઘાસ ચરવા તો નથી ગયું ને? અરે લાગે છે આ પાગલ ડોસી તો પોતાની સાથે સાથે મને પણ એક દિવસ પાગલ બનાવીને જ છોડશે. જ્યારે જુઓ ત્યારે ગમે ત્યાં બેસી જાય છે. હમણાં જ કામવાળી બાઈ રેખાએ પોતું માર્યું હતું અને આવીને અહીં હોલમાં જ બેસી ગઈ. ન જાણે ક્યાંથી ફરીને આવી હશે અને સૂસું ઓડીને આવી હશે. ચાલ ઉઠ ડોસી અહીંથી અને જઈને મર તારી કોઠરીમાં. તમે મેં કેટલી વાર કહ્યું છે કે મારા આટલા સાફ સુથરા ઘરમાં પગ પણ નથી મૂકવાનો, પણ તું તો ઠીઠ થઈ ગઈ છે. તને ગમે તેટલો સમજાવો કોઈ ફરક જ નથી પડતો. ત્યારે પ્રેમિલાજી ખૂબ જ માસુમિયતથી કહ્યું, બહુ એ કોઠરીમાં જવાની ઈચ્છા થતી નથી. બહુ ગરમી લાગે છે. મેં રાજુ સાથે આ બાબતે ઘણીવાર વાત કરવાની કોશિશ કરી, પણ એક તું છે કે ના મને કહેવા દે છે અને ના તું પોતે કહે છે. બહુ રાજુને કહીને જરા પંખો તો નંખાવી દે, નહીં તો મને જ કહેવા દે. આટલું સાંભળતા આજ છાયા ગુસ્સાથી આગ બબૂલા થઈ ગઈ અને તેમના વાળ પકડીને લગભગ ઢસડતી હોય તેમ તેમની કોઠરી તરફ લઈ જવા લાગી. જ્યારે પ્રેમિલાજી બહુનો હાથ પોતાના વાળમાંથી છોડાવવાની કોશિશ કરી તો તેણે તેમના પર થપ્પડોનો વરસાદ વરસાવી દીધો. પ્રેમિલાજી તો એમ પણ રોજ રોજ બહુના મેણા ટોણા સાંભળીને ધીરે ધીરે ડિપ્રેશનમાં જવા લાગ્યા હતા. આજે બહુનો માર ખાધા પછી તેમને પોતાનું કોઈ ભાન જ ન રહ્યું. તેઓ ત્યાંથી વહેલી સવારે ઉઠ્યા અને પોતાની કોઠરીમાં જઈને બેભાન જેવા પડ્યા રહ્યા. ગરમીના દિવસો હતા. બળબળતી ગરમીમાં પ્રેમિલાજીના મગજ પર એક તો માર અને ઉફરતી ગરમી બંનેની બહુ જ ખરાબ અસર થઈ. ક્યારે સવારથી સાંજ થઈ ગઈ તેમને કંઈ ખબર જ ન પડી. બીજી તરફ છાયા મનમાં ને મનમાં ખુશ થઈ રહી હતી કે ચલો, ડોસી આખો દિવસ પોતાની કોઠરીમાંથી બહાર નથી આવી. સારું છે કે તેને એનું કોઈ કામ કરવું નથી પડી રહ્યું અને ના તેને ખાવાનું આપવું પડ્યું. પરંતુ એ વાતથી બેખબર હતી કે તેનો પતિ રાજકુમાર જ્યારે ઘરે આવશે અને તે પોતાની માની આવી હાલત જોશે તો શું કહેશે. રાજકુમાર જેવો જ ઘરે પહોંચ્યો, સૌથી પહેલાં તે પોતાની માના રૂમમાં ગયો. ત્યાં જઈને જોયું તો તેના પગ નીચેની જમીન સરકી ગઈ. માં બેભાન અવસ્થામાં બબડતી હતી, વહુ મને ન માર, હવે તે હું ફરીથી તારા સાફ સુથરા ઘરમાં પગ નહીં મૂકું. વહુ મને ન માર વહુ. અને ચારેય હાથ પગ પછાડી રહી હતી. રાજકુમારને તેની માં રાજુ જ કહેતી હતી. રાજુએ કોઈને કંઈ જ ન કહ્યું અને પોતાની માને લઈને હોસ્પિટલ ગયો. ત્યાં જઈને ખબર પડી કે માજીને કોઈ વાતનો બહુ મોટો આઘાત લાગ્યો છે. પરંતુ જ્યારે રાજકુમારે છાયાને તેના વિશે પૂછ્યું તો તેને સાફ ના પાડી દીધી. હવે સમય ધીરે ધીરે વીતવા લાગ્યો. પ્રેમિલાજી પણ થોડા સામાન્ય થવા લાગ્યા, પરંતુ તેમની માનસિક સ્થિતિ હજુ પણ પૂરી ઠીક થઈ નહોતી. એક દિવસ ગરમીથી પરેશાન પ્રેમિલાજીએ પોતાના બધા કપડાં ઉતારી દીધા અને ઘરના પાછળના આંગણામાં જ નળના ઠંડા પાણીથી નાહવા લાગ્યા. ત્યારે તેમના પૌત્ર પૌત્રી તેમને જોઈને તેમની મજાક ઉડાવવા લાગ્યા અને કહેવા લાગ્યા, પાગલ દાદી, શરમ નથી આવતી? ખુલ્લામાં જ નાહી રહ્યા છો. પાગલ દાદી, પાગલ દાદી. કારણ કે તેમણે હંમેશા આ જ શબ્દ પોતાની મા પાસેથી સાંભળ્યા હતા. તેથી તેમની નજરમાં પણ તેમની કોઈ ઇજ્જત નહોતી. જ્યારે છાયાએ શોરબકોર સાંભળ્યો તો તેને પણ પોતાના બાળકોને અંદર જવા કહ્યું અને તે દિવસે તો પ્રેમિલાજીને ચપ્પલથી એટલા માર્યા કે તેમના માથા અને હાથથી કોણીમાંથી લોહી નીકળવા લાગ્યું. આ દ્રશ્ય તેમના પૌત્ર પૌત્રી સંતાઈને જોઈ રહ્યા હતા અને જ્યારે એ બંનેના પપ્પા આવ્યા ત્યારે જેવા એ દ્રશ્યો વિશે તેમના બાળકોએ તેમના પાસે કહેવા ગયા કે તરત જ છાયાએ ઈશારાથી તેમને ધમકી આપી કે જો તેમને કંઈ પણ બતાવ્યું તો દાદીની જેમ તેમને પણ પીટાઈ થશે. બિચારા નાના બાળકો ડરના કારણે પોતાના પપ્પાને કંઈ બતાવી ન શક્યા. પરંતુ તે દિવસથી એક વાત તેમના ઘરમાં અજીબ બનવા લાગી કે પ્રેમિલાજી પોતાના રૂમમાંથી બહાર જ નહોતા નીકળતા અને રાજકુમાર જ્યારે પણ તેમને મળવા જતો તો છાયા તેને વચમાં જ રોકી દેતી કે તે તેમનું સારી રીતે ધ્યાન રાખી રહી છે. તો બીજી તરફ રાજકુમારના નાના નાના બાળકો જે હંમેશા રમતા કૂદતા અને મસ્તી કરતા રહેતા તે બંને પણ હવે ડરેલા રહેવા લાગ્યા હતા. ઘરનું આવું વિચિત્ર વાતાવરણ જોઈને રાજકુમારને શંકા તો થઈ રહી હતી કે કંઈક તો ગડબડ જરૂર છે, પરંતુ શું છે તે સમજી નહોતો શકતો. કંઈક દિવસો આમ જ વીત્યા. છાયા પણ હવે નિશ્ચિત થઈને રહેવા લાગી હતી. પ્રેમિલાજીનો ભૂતકાળ ખૂબ જ સંઘર્ષપૂર્ણ રહ્યો હતો. તેને છાયા ક્યારેય સમજી ન શકી. પ્રેમિલાજી ખૂબ જ મોટા ખાનદાનની દીકરી હતા. નાનપણથી જ તેમના ઠાઠમાઠ બિલકુલ મહારાણી જેવા હતા. પ્રેમિલાજીને નાનપણથી જ કોઈ પણ કામ શીખવાનો બહુ શોખ હતો. તેથી તેમણે નાનપણથી જ દરેક કામમાં ધ્યાન આપ્યું. તેમની લગ્ન જોઈને પ્રેમિલાજીના માએ પણ તેમને દરેક કામ શીખવ્યું. પછી ભલે તે રસોઈ બનાવવી હોય, કઢાઈ બુનાઈ કરવી હોય કે પછી સીવણકામ હોય. લગ્નની ઉંમર થતાં સુધીમાં તો પ્રેમિલાજી બધા કામોમાં નિપુણ થઈ ગયા હતા. તેમના ઘરવાળાઓએ તેમની નાની ઉંમરમાં જ તેમના લગ્ન ભગવતી પ્રસાદજી સાથે કરાવી દીધા હતા. ભગવતી પ્રસાદજી જેઓ બહુ અમીર તો નહોતા, પણ તેમની એક નાની કપડાની દુકાન હતી, પરંતુ તેઓ સ્વભાવના બહુ જ સારા વ્યક્તિ હતા. તેઓ ખૂબ જ સજ્જન માણસ હતા અને તેમની સજ્જનતા જોઈને જ પ્રેમિલાજીના માતા પિતાએ ભગવતી પ્રસાદજીને પોતાની દીકરી માટે પસંદ કર્યા હતા. લગ્ન પછી
ઘરના ખર્ચ, દુકાનની કમાણીથી માંડ પૂરી થઈ શકતા હતા, પરંતુ પ્રેમીલાજીએ ખભેથી ખભો મિલાવીને ભગવતી પ્રસાદજીનો પૂરો સહયોગ આપ્યો. પ્રેમીલાજી બહુ ગુણવાન સ્ત્રી હતા. તેમણે પોતાના ગુણો, સૂઝબૂઝથી પોતાના પતિને ઘરનો ખર્ચ કાઢવામાં પૂરો સહયોગ આપ્યો. તેમનો એક જ દીકરો હતો, રાજકુમાર, જેને તેઓ રાજુ કહીને બોલાવતા હતા. તેના ઉછેર માટે તેમણે શું જતન કર્યા. ક્યારેક સૂટ સીવીને, તો ક્યારેક અથાણા વીંચીને, તો ક્યારેક પાપડ વીંચીને, શિયાળામાં તેમને સ્વેટર બનાવીને પણ વેચ્યા, જેથી તેમનું બાળક સારામાં સારું ભણી ગણી શકે. પ્રેમીલાજી જેવા એક સારા પત્ની અને સારા મા હતા, તેવા જ એક સારા વહુ પણ હતા. તેઓ પોતાના સાસુ સસરાની દિવસ રાત સેવા કરતા હતા. પ્રેમીલાજીના વખાણ આખા ગામમાં થતા હતા. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સમયની સાથે સાથે બાળક મોટા થઈ ગયા. અચાનક ભગવતી પ્રસાદજીને બ્લડ કેન્સર થઈ ગયું અને તેઓ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. તેમના મૃત્યુનો પ્રેમીલાજીને બહુ ઊંડો આઘાત લાગ્યો, છતાં પણ હિંમત ભેગી કરીને તેઓ ફરીથી મહેનત કરવા લાગી ગયા, જેથી તેમના દીકરાને સારો ઉછેર અને સોનેરી ભવિષ્ય મળી શકે. ભગવતી પ્રસાદજીના મૃત્યુ પછી તેમણે પોતાને માયુસ ન થવા દીધી, બલકે બમણા જોશ સાથે મહેનત કરી, જેથી તે પોતાના દીકરાને ઊંચા હોદ્દા પર બેસાડી શકે અને તેના લગ્ન એક સારી છોકરી સાથે કરાવી શકે. દીકરાના સુખ માટે તેમણે પોતાના પતિના મૃત્યુનું દુઃખ સહન કરીને દિવસ રાત મહેનત કરવામાં લાગી ગયા. તેમને શું ખબર હતી કે વહુ આટલી નકામી નીકળશે કે જીવવું હરામ કરી દેશે. હવે વહુએ સાસરે આવ્યા પછીથી જ નાટક કરવાના શરૂ કરી દીધા હતા. રાજકુમારના બહુ સમજાવવા છતાં પણ વહુને કંઈ સમજમાં ન આવતું. રાજકુમાર મનમાં ને મનમાં રોજ એ જ મૂંઝવણમાં રહેતો હતો કે આખરે ઘરના સંજોગો આટલા ખરાબ કેમ થતા જઈ રહ્યા છે. છાયાની કડવી જીભ અને માની ચૂપ રહેવાની આદતે ઘરમાં એક અજીબ શાંતિ પેદા કરી દીધી હતી. રાજકુમાર જ્યારે પણ પોતાની મા પાસે જઈને બેસતો તો પ્રેમીલાજી બસ એક મોળી મુસ્કાન આપીને નજરો ઝુકાવી લેતા હતા. તેઓ ક્યારેય પોતાના દીકરાને ફરિયાદ નહોતા કરતા, કારણ કે તેઓ જાણતા હતા કે જો તેમણે કંઈ પણ કહ્યું તો રાજકુમાર અને છાયા વચ્ચે ઝઘડો વધી જશે અને તેઓ પોતાના દીકરાનો વસતો સંસાર ઉજળતો જોવા નહોતા માગતા. પરંતુ છાયા આ શાંતિને પ્રેમીલાજીની નબળાઈ સમજી બેઠી હતી. તે રોજ નવા બહાના બનાવીને પ્રેમીલાજીને હેરાન કરતી. ક્યારે તેમના ખાવામાં મીઠું વધારે નાખી દેતી, તો ક્યારે તેમને વાસી ખાવાનું પીરસી દેતી. પ્રેમીલાજી કોઈ પણ ફરિયાદ કર્યા વગર એ ખાવાનું ખાઈ લેતા અથવા તો ચૂપચાપ ભૂખ્યા જ ઊંઘી જતા. ધીરે ધીરે પ્રેમીલાજીનું શરીર ઢળવા લાગ્યું હતું અને તેમની આંખો હંમેશા સૂજેલી રહેતી હતી. ઘરના નાના બાળકો પોતાની દાદીના રૂપને જોઈને ડરવા લાગ્યા હતા, કારણ કે તેમની મા છાયાએ તેમના મનમાં એ વાત બેસાડી દીધી હતી કે દાદીનું માનસિક સંતુલન બગડી ગયું છે અને તેઓ ક્યારેય પણ કોઈને પણ નુકસાન પહોંચાડી શકે છે. બાળકો માસૂમ હતા. તેઓ પોતાની માની વાતોમાં આવીને પોતાની જ દાદીથી દૂર થતા ગયા. જ્યારે પણ પ્રેમીલાજી પોતાના પૌત્ર પૌત્રીને પ્રેમથી બોલાવતા, તો તેઓ ડરીને પોતાની માની પાછળ સંતાઈ જતા અથવા ત્યાંથી ભાગી જતા. આ જોઈને પ્રેમીલાજીના દિલ પર જે ચોટ વાગતી હતી તેનો અંદાજો કોઈ ન લગાવી શકે. જે દાદીએ પોતાના પૌત્ર પૌત્રીના જન્મ પર માનતાઓ માની હતી, આજે એ જ બાળકો તેમનાથી નફરત કરવા લાગ્યા હતા. રાજકુમાર આખો દિવસ પોતાની નોકરીના સિલસિલામાં બહાર રહેતો હતો અને સાંજે જ્યારે થાકી હારીને પાછો ફરતો તો છાયા તેની સામે દુઃખોનું રુદનું રડવા લાગતી. તે કહેતી કે તેને આખો દિવસ માજીની સેવા કરી, પરંતુ તેઓ છતાં પણ તેને ગાળો આપે છે અને ઘરનો સામાન ફેંકે છે. રાજકુમાર પોતાની પત્નીના જૂઠા આંસુઓમાં ફસાઈને પોતાની જ માને કસૂરવાર સમજવા લાગતો. તે મા પાસે જઈને તેમને સમજાવતો કે મા, તું છાયાને હેરાન ન કર, તે આખો દિવસ કામ કરે છે. પ્રેમીલાજી પોતાના દીકરાના ચહેરા પરનો થાક અને તણાવ જોઈને બસ એટલું જ કહેતા કે હા રાજુ બેટા, હું આગળથી ધ્યાન રાખીશ. તેઓ ક્યારેય પોતાનો પક્ષ નહોતા રાખતા. પરંતુ એક દિવસ રાજકુમારે મોકો જોઈને પોતાના બંને બાળકોને ફરવા લઈ જવાના બહાને બહાર લઈ ગયો. તેણે બંનેને તેમની પસંદગીના આઈસ્ક્રીમ, ચોકલેટ, મોમોઝ, ચાઇનીઝ, ભજીયા અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ ખરીદીને આપી, જેને મેળવીને બંને બાળકો પહેલાંની જેમ ખૂબ જ ખુશ થયા. ખૂબ ચહકતા રમતા ક્યારે સાંજથી રાત થઈ ગઈ તેમને ખબર જ ન પડી. ત્યારે રાજકુમારે પોતાના બંને બાળકોને પૂછ્યું, બેટા, જો તમે બંને એક વાત સાચી બતાવશો તો હું રોજ તમને આમ જ ફરવા માટે લઈ આવીશ અને આનાથી પણ સારી વસ્તુઓ અપાવીશ. બેટા, ઘરમાં તે દિવસે શું થયું હતું, જરા પૂરી વાત મને બતાવો. ત્યારે બંને બાળકોએ પોતાના પપ્પાને બધી ઘટના વિશે બતાવી દીધું
કે કેવી રીતે છાયાએ પોતાની સાસુ પ્રેમિલાજીને તેમના વાળ ખેંચીને ચપ્પલથી માર્યા હતા. પોતાના બાળકોના મોઢેથી આ બધી વાતો સાંભળીને રાજકુમારની સ્થિતિ તો એવી થઈ ગઈ જાણે કાપો તો લોહી ન નીકળે. તેને પોતાના કાન પર વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો અને છાયા ક્યાંક પોતાની વાતોથી ફરી ન જાય એટલા માટે તેને બાળકોની વાતોને રેકોર્ડ પણ કરી લીધી હતી. તે બંને બાળકોને પોતાના ઘરે લાવ્યો, પરંતુ પોતાની પત્ની છાયાને કંઈ ન કહ્યું અને પોતાની માની કોઠરી તરફ જવા લાગ્યો. ત્યારે છાયા તેને ફરીથી રોકવા લાગી, પરંતુ રાજકુમાર આજે રોકાવાનો નહોતો. તેથી તેને પોતાના મોબાઈલની ટોર્ચ ચાલુ કરી અને જલ્દી પોતાની માની કાળ કોઠરી તરફ દોડ્યો, જ્યાં ઘોર અંધારું હતું. જ્યારે તેને પોતાની માની હાલત જોઈ તો તેની આંખોમાંથી આંસુઓની જડી લાગી ગઈ. તેને પોતાના બાળપણના દિવસો યાદ આવી ગયા, જ્યારે તે 7 વર્ષનો હતો અને તેના પિતાનું મૃત્યુ થયું હતું. ત્યારે એ જ માએ કઈ રીતે હિંમત કરીને એ નાના બાળકને કેટલી મુશ્કેલીઓનો સામનો કરીને પાળ્યો પોસ્યો હતો. જ્યારે તેના પિતાના મૃત્યુ થયું હતું ત્યારે પરિવાર અને સમાજના સંબંધીઓ બધાએ માને કહ્યું હતું કે તું બીજા લગ્ન કરી લે, હજુ તારી ઉંમર જ શું થઈ છે, આ છોકરો ગમે ત્યાં રહીને પળાઈ જશે, પરંતુ તારી તો હજુ આખી જિંદગી બાકી છે. પરંતુ આજ માએ ફક્ત ને ફક્ત મારી ખાતર બીજા લગ્ન ન કર્યા. લોકોના કેટલા ગંદા મહેણા સહ્યા, તિરસ્કાર સહ્યો, પણ પોતાના દામન પર આંચ ના આવવા દીધી અને મને પાળી પોછીને આટલો મોટો કર્યો. પરંતુ આજે જ્યારે મારી માના સુખના દિવસો આવ્યા છે તો મેં મારી પત્ની પર વિશ્વાસ કરીને બહુ મોટી ભૂલ કરી દીધી છે. તે ત્યાં જ ફૂટીને રડવા લાગ્યો અને જ્યારે માના માથા અને કોણીના ઘા વિશે છાયાને પૂછ્યું તો તેને કહી દીધું કે માજી આંગણામાં લપસીને પડી ગયા હતા. આપ નકામા પરેશાન થઈ જાઓ છો, એટલા માટે મેં તમને તેના વિશે ન બતાવ્યું. રાજકુમારે તે સમયે પણ કંઈ ન કહ્યું, પરંતુ તે ઉદાસ થઈ ગયો અને મોકાની તલાશ કરવા લાગ્યો કે છાયાને કઈ રીતે પાઠ ભણાવવામાં આવે. રાજકુમાર હવે સમજી ચૂક્યો હતો કે સીધી રીતે વાત કરવાથી છાયા ક્યારેય નહીં સુધરે. તેને એની જ ભાષામાં જવાબ આપવો પડશે, પરંતુ કઈ રીતે? તે વિચારીને એનું મગજ ફાટી રહ્યું હતું. તે પોતાની માને આ હાલતમાં નહોતો જોઈ શકતો. પછીના દિવસે ઓફિસમાં પણ રાજકુમારનું મન કામમાં બિલકુલ ન લાગ્યું. તે વારંવાર એ જ વિચારતો રહ્યો કે આખરે તે શું કરે જેથી તેની માને આ નરકમાંથી છુટકારો મળે અને છાયાને પોતાની ભૂલનો અહેસાસ થાય. જો તે સીધો જઈને છાયા સાથે ઝઘડો કરે છે તો તે કોઈને કોઈ નવું નાટક શરૂ કરી દેશે અને બની શકે કે તે બાળકોને લઈને પિયર જતી રહે, જેનાથી ઘરનું વાતાવરણ વધુ ખરાબ થઈ જશે. ઘરના તણાવની અસર તેના કામ પર પણ સાફ દેખાવા લાગી હતી. તેની ફાઇલો ટેબલ પર એમ જ પડી રહેતી અને તે શૂન્યમાં તાકી રહેતો. સાંજે જ્યારે તે ઓફિસેથી નીકળ્યો તો તેનું મન ઘરે જવાનું બિલકુલ નહોતું થઈ રહ્યું. ઘરનું એ ગુંગળામણ ભર્યું વાતાવરણ તેને અંદરથી પરેશાન કરી રહ્યું હતું. તે પોતાની ગાડી લઈને એક પાર્ક તરફ જતો રહ્યો. આ એ જ પાર્ક હતો જ્યાં તે બાળપણમાં પોતાની મા સાથે રમવા આવતો હતો. પાર્કની એક બેન્ચ પર બેસીને તે જૂની યાદોમાં ખોવાઈ ગયો. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેની મા તેને પોતાના હાથે ખાવાનું ખવડાવતી હતી અને તેના એકવાર રડવા પર આખું ઘર માથે ઉપાડી લેતી હતી. શિયાળો હોય કે ગરમી, વરસાદ હોય કે આંધી, તેની માએ ક્યારે પોતાના દુઃખની પરવા નહોતી કરી. ફક્ત પોતાના દીકરાની ખુશી માટે દિવસ રાત મહેનત કરતી રહી. તે પોતે ફાટેલા જૂના કપડાં પહેરતી, પરંતુ રાજકુમાર માટે હંમેશા નવા અને સારા કપડાં લાવતી. ક્યારેક કોઈ વસ્તુની ઉણપ અનુભવવા ન દીધી. આજે એ જ માની આંખોમાં આંસુ જોઈને અને તેમના શરીર પર ઈજાના નિશાન જોઈને તે કંઈ કરી નહોતો શકતો. તે પોતાને બહુ નબળો અને લાચાર અનુભવી રહ્યો હતો. ત્યારે અચાનક કોઈકે તેના ખભા પર હાથ મૂક્યો. રાજકુમારે ચમકીને પાછળ જોયું તો તેની સાસુ એટલે કે છાયાની મા ત્યાં ઊભા હતા. રાજકુમારને આ રીતે ઉદાસ અને પરેશાન જોઈને તેમણે પૂછ્યું, શું વાત છે બેટા? તું આટલો પરેશાન કેમ લાગે છે અને આ સમયે એકલો કેમ બેઠો છે? બધું બરાબર તો છે ને ઘરે? તારી આંખો પણ સૂજેલી લાગે છે. પોતાની સાસુને જોઈને રાજકુમારથી રહેવાયું નહીં અને તેની આંખોમાંથી આંસુની ધારા વહી નીકળી. તેને પોતાના આંસુ લૂછતા અને ભરાયેલા અવાજે પોતાની સાસુને ઘરની આખી સચ્ચાઈ બતાવી દીધી. તેને બતાવ્યું કે કેવી રીતે છાયા તેની માને મારે છે, પીટે છે, તેમને પેટ ભરીને ખાવાનું નથી આપતી અને તેમને એક અંધારી કોઠરીમાં જાનવરોની જેમ રાખે છે. તેને પોતાના મોબાઈલમાં બાળકોનું રેકોર્ડિંગ પણ પોતાની સાસુને સંભળાવી દીધું, જેમાં બાળકોએ છાયાની બધી કરતૂતોનો પર્દાફાશ કર્યો હતો. બાળકોએ રેકોર્ડિંગમાં સાફ બતાવ્યું હતું કે કેવી રીતે તેમની મા દાદીને ગાળો આપે છે અને ચપ્પલથી મારે છે. રાજકુમારની વાતો સાંભળીને અને બાળકોનો અવાજ સાંભળીને છાયાની માના પગ નીચેની જમીન ખસી ગઈ. તેમને પોતાના કાન પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તેમની પોતાની દીકરી આવી નીચ હરકતો કરી શકે છે. તેમણે હંમેશા પોતાની દીકરીને સારા સંસ્કાર આપ્યા હતા.
તેને મોટાઓનો આદર કરતાં શીખ્યું હતું, પરંતુ આજે તેમને પોતાની જ પરવરિશ પર શંકા થવા લાગી હતી. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમને પ્રમીલાજી પ્રત્યે બહુ સહાનુભૂતિ હતી, કારણ કે તેઓ પણ એક માં હતા અને તેઓ જાણતા હતા કે પ્રમીલાજીએ પોતાના દીકરાને પાળવા માટે કેટલો લાંબો અને કઠિન સંઘર્ષ કર્યો હતો. વિધવા થયા પછી એક ઓરતને સમાજમાં કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે છાયાની મા બહુ સારી રીતે સમજતા હતા. છાયાની માએ રાજકુમારના માથા પર પ્રેમથી હાથ ફેરવતા કહ્યું, બેટા, મને માફ કરી દે. મારી દીકરીએ તારી અને તારી મા સાથે જે પણ કર્યું છે તેના માટે હું બહુ શર્મિંદગી અનુભવું છું. મેં ક્યારેય સ્વપ્રત્યે નહોતું વિચાર્યું કે મારી છાયા આટલી નિર્દય અને કઠોર હોઈ શકે છે કે તે એક બેસહારા અને વૃદ્ધ ઓરત પર આ રીતે જુલમ કરશે, જેમણે પોતાનું આખું જીવન ફક્ત પોતાના પરિવાર માટે સમર્પિત કરી દીધું. પરંતુ તું ચિંતા ન કર, હું મારી દીકરીનું મગજ ઠેકાણે લાવવાનો રસ્તો બહુ સારી રીતે જાણું છું. આપણે બંને મળીને એક એવી યોજના બનાવીશું જેનાથી છાયાને પોતાની ભૂલનો અહેસાસ થશે અને તે જાતે તારી માના પગમાં પડીને માફી માંગશે. રાજકુમાર પોતાની આ સાસુની વાતો સાંભળીને થોડો હેરાન હતો, પરંતુ તેને તેમના પર પૂરો ભરોસો હતો, કારણ કે તેઓ બહુ સુલઝેલા અને સમજદાર મહિલા હતા. છાયાની માએ રાજકુમારને પાસે બેસાડ્યો અને પોતાની યોજના વિસ્તારથી સમજાવવાની શરૂ કરી. તેમણે કહ્યું, રાજકુમાર, બેટા, તું સીધો ઘરે જા અને ઘરે જઈને છાયા સામે એવું નાટક કરજે જાણે તું સાચે જ તારી માથી બહુ વધારે પરેશાન થઈ ગયો છે અને તું પણ એ જ ઈચ્છે છે કે તારી મા હંમેશા માટે ઘરમાંથી જતી રહે. તું છાયાને કહેજે કે તું માને પાગલખાને મોકલવા માટે કહેતી હતી ને, તો કાલે જ આપણે માને પાગલખાને મૂકવા માટે જઈશું. અને તું છાયાને એ પણ કહેજે કે હું માના વગર તો રહી શકું છું, પણ તારા વગર નથી રહી શકતો. તેને પૂરેપૂરી ખાતરી અપાવી દેજે કે તે એની વાત માની લીધી છે અને તું એની સાથે છે. એના પછીની બધી વાત હું પોતે જોઈ લઈશ. બસ તું કાલે બરાબર સવારે 11 વાગે શહેરના મોટા પાગલખાનાની બહાર આવી જજે, જેનું સરનામું હું તને હમણાં આપીશ. મારી દીકરીનું મગજ ઠેકાણે હું જ લાવીશ અને તેને એવો પાઠ બનાવીશ જે તે આખી જિંદગી યાદ રાખશે. રાજકુમાર આ સાંભળીને થોડો ગભરાઈ ગયો અને બોલ્યો, પણ મમ્મીજી, હું મારી માને પાગલખાને કેવી રીતે મૂકી શકું? મારા સિવાય તેમનું આ દુનિયામાં કોઈ નથી. હું આ પાપ નથી કરી શકતો. મારી માએ મને અહીં સુધી પહોંચાડવા માટે પોતાનું બધું નછાવર કરી દીધું છે. ત્યારે રાજકુમારની સાસુએ તેને સમજાવતા કહ્યું, બેટા, તું મારી વાત સમજવાની કોશિશ કર. કાલની રાહ જો. બસ તારે એવું નાટક કરવાનું છે જાણે તું સાચે જ તારી માથી પરેશાન થઈ ગયો છે. આપણે વાસ્તવમાં પ્રમીલાજીને પાગલખાને નથી મૂકવાના. આ બધું ફક્ત છાયાને પાઠ ભણાવવા માટેની એક રમત છે, એક જાળ છે જેમાં છાયાને ફસાવી બહુ જરૂરી છે, જેથી તેનો અહંકાર તૂટી શકે. તું મારા પર ભરોસો રાખ. હું તારી માને કંઈ નહીં થવા દઉં. હું પણ એક માં છું અને હું કોઈ બીજી માનું અપમાન ન સહી શકું. પોતાની સાસુના સમજાવવા પર રાજકુમારને થોડી હિંમત મળી અને તેને હા પાડી દીધી. તે પોતાની સાસુને પ્રણામ કરીને ત્યાંથી નીકળી પડ્યો. હવે રાજકુમાર જ્યારે સાંજે ઘરે પહોંચ્યો તો તેને જોયું કે છાયાનું મોઢું ફૂલેલું હતું અને તે બહુ ગુસ્સામાં હતી. રાજકુમારને જોતાં જ તે ગુસ્સાથી આગ બબૂલા થઈને મોટા અવાજે બોલી કે હું હવે આ ઘરમાં એક ક્ષણ પણ નહીં રહું. હું મારા પિયર જઈ રહી છું. તારી આ પાગલમાં મને ચેનથી જીવવા નથી દેતી. આખો દિવસ કંઈક ને કંઈક કામ ફેલાવતી રાખે છે. આજે તેને પાણીનો માટલો પણ તોડી નાખ્યો. રાજકુમારે પોતાની સાસુની યોજના મુજબ પોતાના અવાજમાં નરમાશ લાવતા કહ્યું કે છાયા, તારે પિયર જવાની કોઈ જરૂર નથી. હું પણ રોજ રોજના આ તમાશાથી કંટાળી ગયો છું. ઓફિસનું કામ જોઉં કે ઘરનું, આ રોજનો ક્લેશ હું હવે વધુ સહન નથી સહી શકતો. કાલે જ આપણે માને પાગલખાને મૂકવા માટે જઈશું. મેં બધું નક્કી કરી લીધું છે. રાજકુમારે જે લહેજામાં અને જે ગુસ્સાનો દેખાવો કરતા આ વાત છાયાને કહી. છાયાને લાગ્યું સાચે જ રાજકુમાર પોતાની માથી બહુ દુઃખી થઈ ગયો છે અને હવે તે પૂરો તેની મુઠ્ઠીમાં આવી ગયો છે. છાયાનો ગુસ્સો પળભરમાં હવામાં ગાયબ થઈ ગયો અને તે એકદમથી બહુ ખુશ થઈ ગઈ. તેને પોતાની આંખો પર વિશ્વાસ ન કરતા રાજકુમારને પૂછ્યું, શું તું સાચું કહી રહ્યો છે રાજકુમાર? શું આપણે સાચે જ કાલે માજીને પાગલખાને મૂકવા જઈશું? એવું તો નહીં થાય કે કાલે સવારે તું તારા નિર્ણયથી ફરી જાય? રાજકુમારે પણ બહુ જ ગંભીર ચહેરો બનાવીને હામાં પોતાની ગરદન હલાવી અને કહ્યું કે હા, મેં નિર્ણય કરી લીધો છે. હવે આ ઘરમાં કાં તો માં રહેશે કાં તો તું, અને હું તારા વગર નથી રહી શકતો. મને મારી પત્ની અને બાળકોની શાંતિ વધુ વાલી છે. આ સાંભળતા છાયાની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તે ખુશીના માર્યા આખા ઘરમાં કૂદવા લાગી. તેને લાગ્યું કે તેની વર્ષોની મહેનત સફળ થઈ ગઈ અને હવે હંમેશા માટે એ ડોશીથી છુટકારો મળી જશે, જે તેના રાજમાં અડચણ બનીને ઊભી હતી. આખી રાત છાયા ખુશીના માર્યા સરખી રીતે ઊંઘી ન શકી. તે બસ સવાર થવાની રાહ જોઈ રહી હતી.
જેથી તે ઘરમાંથી હંમેશા માટે પ્રેમિલાજીને બહાર કાઢી શકે। તેને પોતાની સાસુ પર જરાય દયા નહોતી આવી રહી, બલકે તેને તો મજા આવી રહી હતી કે હવે પ્રેમિલાજીને ભયાનક પાગલખાનામાં ચડવું પડશે, જ્યાં લોકો પાગલોની જેમ ચીસો પાડે છે અને બૂમો પાડે છે અને તેમને ત્યાં કોઈ પૂછવાવાળું પણ નહીં હોય। દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને અંત સુધી જોજો। હવે કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે, એવો બદલો લેવાશે કે તમે જોતા જ રહી જશો, છેલ્લા સુધી જોશો। તેને પોતાના કર્યા પર જરાય પસ્તાવો નહોતો, તે તો બસ પોતાના સ્વાર્થમાં અંધ થઈ ચૂકી હતી અને એ ભૂલી ચૂકી હતી કે સમયનું પૈડું બહુ ઝડપથી ફરે છે। હવે સવારે છાયા બહુ વહેલી ઉઠીને તૈયાર થઈ ગઈ। તેની ખુશીનો તો કોઈ પાર જ નહોતો, પણ એને શું ખબર હતી કે આગળ શું થવાનું છે। આખી રાત તે એ સપના જોતી રહી કે ઘરમાં એનું એક ચક્રી શાસન હશે અને એ ડોશીથી તેને હંમેશા માટે છુટકારો મળી જશે। સવારે ઉઠીને તેને બહુ હોશથી નાસ્તો બનાવ્યો અને પોતાને અરીસામાં જોઈને મુસ્કુરાઈ। બીજી તરફ રાજકુમાર પણ પોતાની સાસુની યોજના મુજબ કામ કરી રહ્યો હતો। તેને પોતાની માને તૈયાર થવા માટે કહ્યું। પ્રેમિલાજીની આંખોમાં એક અજીબ ડર હતો। તેમને સમજ નહોતું આવી રહ્યું કે અચાનક તેમની સાથે શું થવાનું છે। રાજકુમારે તેમને ધીમેથી કહ્યું કે માં, તું ચિંતા ન કર, બસ મારી સાથે ચાલ, હું તને એક બહુ સારી જગ્યાએ લઈ જઈ રહ્યો છું। પ્રેમિલાજી પોતાના દીકરા પર પૂરો વિશ્વાસ કરતા હતા, તેથી તેઓ કંઈ પણ કહ્યા વગર તૈયાર થઈ ગયા। મિત્રો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। જ્યારે તેઓ ત્રણેય ગાડીમાં બેઠા તો ઘરનું વાતાવરણ બહુ અજીબ હતું। છાયા આગળની સીટ પર રાજકુમાર સાથે બેઠી હતી અને પ્રેમિલાજી પાછળની સીટ પર સંકોચાઈને બેઠેલા હતા। ગાડી શહેરની ભીડભાડથી નીકળીને દૂર એક સુનસાન વિસ્તાર તરફ આગળ વધવા લાગી। છાયા મનમાં ને મનમાં બહુ ખુશ હતી। તે વિચારી રહી હતી કે હવે તેને ક્યારેય સાસુના મેણા કે તેમની હાજરી સહન નહીં કરવી પડે। તેને રાજકુમાર સાથે મીઠી મીઠી વાતો કરવાનું શરૂ કરી દીધું, જેથી તે પોતાના નિર્ણયથી ફરી ન જાય। રાજકુમાર પણ દેખાડા માટે તેની હામાં હા મિલાવી રહ્યો હતો, પરંતુ અંદરને અંદર એનું લોહી ઉકળી રહ્યું હતું। તેને પોતાની સાસુની વાતો પર પૂરો ભરોસો હતો, પરંતુ છતાં પણ એક ડર સતાવી રહ્યો હતો કે ક્યાંક કંઈક ખોટું ન થઈ જાય। રસ્તામાં છાયાએ કેટલી વાર પાછળ ફરીને પ્રેમિલાજીને જોયા અને પોતાની ક્રૂર મુસ્કાનથી તેમને ડરાવવાની કોશિશ કરી, પરંતુ પ્રેમિલાજી બસ પોતાના નસીબને સ્વીકારીને બારીની બહાર જોઈ રહ્યા હતા। તેમનું મન બહુ જ ઉદાસ હતું। તે વિચારી રહ્યા હતા કે જે દીકરા માટે તેમને પોતાની આખી જિંદગી દાવ પર લગાવી દીધી, આજે એ જ દીકરો તેમને ઘરમાંથી કાઢી રહ્યો છે। પરંતુ એક માનું દિલ એવું હોય છે કે તે પોતાના બાળકનું ક્યારેય ખરાબ નથી વિચારી શકતું। પ્રેમિલાજીએ મનમાં ને મનમાં ભગવાનને પ્રાર્થના કરી કે તેમનો દીકરો જ્યાં પણ રહે હંમેશા ખુશ રહે। કાફી લાંબા સફર કાપ્યા પછી આખરે ગાડી એક બહુ મોટી અને ભયાનક દેખાતી ઇમારત સામે રોકાઈ, જેના ગેટ પર એક મોટું બોર્ડ લાગેલું હતું, જેના પર લખ્યું હતું માનસિક આરોગ્ય કેન્દ્ર। આ જગ્યા બહુ જ ડરામણી લાગી રહી હતી। ઇમારતનો રંગ ઉડી ચૂક્યો હતો અને દિવાલો બહુ જૂની લાગી રહી હતી। અંદરથી પાગલોના ચીસ પાડવાના, બૂમો પાડવાના અને અજીબો અજીબ અવાજો કાઢવાના અવાજો આવી રહ્યા હતા, જેને સાંભળીને જ કોઈના પણ રૂવાડા ઊભા થઈ જાય। છાયાને એ જગ્યા જોઈને એક પળ માટે ડર તો લાગ્યો, પણ પછી તેને વિચાર્યું કે આ તો એ ડોશી માટે છે, મારે શું ડરવાનું, મારે તો આજે જિંદગીની સૌથી મોટી મુરાદ પૂરી થવાની છે। રાજકુમારે ગાડી રોકી અને છાયાને કહ્યું, છાયા, તું કારમાં બેસ, હું માને અંદર મૂકીને આવું છું। કાગળના કામમાં થોડો સમય લાગી શકે છે, એટલા માટે તું આરામથી બેસજે। છાયા કારમાં બેસી રહી અને રાજકુમાર પ્રેમિલાજીનો હાથ પકડીને મોટી ઇમારતની અંદર જતો રહ્યો। છાયાએ રાતનો શ્વાસ લીધો અને કારનું એસી ચાલુ કરીને ગીતો સાંભળવા લાગી। તે વિચારી રહી હતી કે ઘર જઈને તે પોતાના દોસ્તોને પાર્ટી આપશે અને પોતાની આ જીતની ઉજવણી કરશે, પરંતુ તેની આ ઉજવણી બહુ વાર ટકવાની નહોતી। મિત્રો, કાફી વાર થઈ ગઈ હતી અને રાજકુમાર હજી સુધી બહાર નહોતો આવ્યો। છાયાને થોડી ગભરામણ થવા લાગી કે ક્યાંક કે ડોશીએ કોઈ નાટક તો નથી કરી દીધું ને, અથવા તો રાજકુમારનું મન તો નથી બદલાઈ ગયું ને। તે કારનો કાચ નીચે કરીને બહાર જોવા લાગી। તડકો બહુ તેજ હતો અને ચારે તરફ એક અજીબ શાંતિ ફેલાયેલી હતી। ત્યારે અચાનક તેને કોઈ ઓરતના જોર જોરથી ચીસો પાડવાનો અવાજ સંભળાયો। તે અવાજ બહુ દર્દનાક અને કાળજું કંપાવી દે તેવો હતો। ન જાણે કેમ છાયાને અવાજ બહુ જાણીતો લાગી રહ્યો હતો। પહેલાં તો તેને વિચાર્યું કે આ કોઈ પાગલનો અવાજ હશે, કારણ કે જગ્યા જેવી હતી, પરંતુ એ અવાજ સતત એનું નામ લઈ રહ્યો હતો અને કહી રહ્યો હતો કે મને છોડી દો, મને મારી દીકરી પાસે જવું છે। જ્યારે છાયાથી રહેવાયું નહીં તો તે કારમાંથી બહાર નીકળી અને એ પાગલખાનાના મેઇન ગેટ તરફ આગળ વધવા લાગી। અંદર જવા પર તેને એક અજીબ દુર્ગંધ અને ચીસ પોકારનો સામનો કરવો પડ્યો। ત્યાંનું વાતાવરણ એટલું ડરાવનું હતું કે કોઈ પણ સામાન્ય માણસની રૂહ કાંપી જાય, પરંતુ તે એ જાણીતા અવાજનો પીછો કરતી કરતી એક મોટા હોલમાં જઈ પહોંચી। મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો, હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે।
વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યારનું દ્રશ્ય જોઈને તેની આંખો ફાટેલી રહી ગઈ અને તેના પગ નીચેની જમીન ખસી ગઈ, કારણ કે જે ઓરતના ચીસો પાડવાનો અવાજ આવી રહ્યો હતો એ ઓરત કોઈ બીજી નહીં પણ તેની પોતાની મા હતી, જેને 4-5 લોકોએ બુરી રીતે પકડી રાખી હતી અને તે પોતાને એ લોકોથી છોડાવવાની કોશિશ કરી રહી હતી. તેની માના કપડાં ફાટેલા હતા, વાળ વિખરાયેલા હતા અને ચહેરા પર ખોફ સાફ દેખાઈ રહ્યો હતો. છાયાની મા વારંવાર કહી રહી હતી કે હું પાગલ નથી, મને અહીંથી જવા દો, પરંતુ ત્યાંના કર્મચારીઓ તેમનું એક નહોતા સાંભળી રહ્યા. પોતાની માની આ ભયાનક હાલત છાયાથી જોવાય નહીં. એનું દિલ જોરથી ધડકવા લાગ્યું અને તે પાગલોની જેમ લોકો પર ચીસ પાડતા બોલી, છોડો મારી માને, કેમ પરેશાન કરી રહ્યા છો એમને? અને એમને અહીં કોણ મૂકી ગયું? એમને ક્યારે લાવવામાં આવ્યા છે અહીં? છાયાનો ગુસ્સો 7મા આસમાને હતો. તેને સમજ નહોતું આવી રહ્યું કે જે માં કાલ સુધી બિલકુલ ઠીક હતી, જેને રાજકુમારને આખી યોજના સુજાડી હતી, તે પોતે આ પાગલખાનામાં કેવી રીતે પહોંચી ગઈ? એમાંથી કર્મચારી બોલ્યો કે મેડમ શાંત થઈ જાઓ, આ એક પાગલ ઓરત છે અને એના વહુ દીકરો આને અહીં મૂકી ગયા છે. તેમને બતાવ્યું કે આ બહુ હિંસક થઈ ગઈ હતી અને ઘરમાં બધાને મારતી પીટતી હતી, એટલા માટે આને અહીં ભરતી કરાવવી જરૂરી હતી. આ સાંભળીને છાયાને લાગ્યું જાણે કોઈકે તેના કાનમાં પીગળેલું શીશું રેડી દીધું હોય. જ્યારે છાયાની માં વધારે બૂમો પાડી રહી હતી અને એ કર્મચારીઓ સાથે હાથાપાઈ કરી રહી હતી, ત્યારે એક માણસે તેમને થપ્પડ મારી દીધી. આ જોઈને છાયાથી સહન ન થયું અને તેને આગળ વધીને એ માણસને સામે એક જોરદાર થપ્પડ મારી દીધી અને ચીસીને બોલી, તમારી હિંમત કેવી રીતે થઈ મારી મા પર હાથ ઉપાડવાની? હું તમને બધાને પોલીસને હવાલે કરી દઈશ. છાયાએ પોતાની માને એ કર્મચારીઓની પકડમાંથી છોડાવી અને તેમને ગળે લગાડીને રડવા લાગી. તેની મા પણ પોતાની દીકરીને જોઈને ફૂટીને રડવા લાગી. ત્યારે સામેથી તેને તેનો ભાઈ આવતો દેખાયો. તેનો ભાઈ બહુ જ શાંત અને ગંભીર લાગી રહ્યો હતો. છાયા તેને જોઈને ગુસ્સાથી આગ બબૂલા થઈ ગઈ. બીજી તરફ રાજકુમાર પણ પ્રેમિલાજી સાથે એક ખૂણામાં ઊભો રહીને આ બધો ડ્રામા પોતાની આંખોથી જોઈ રહ્યો હતો. રાજકુમારના ચહેરા પર એક અજીબ શાંતિ હતી, કારણ કે તે જાણતો હતો કે તેની સાસુએ પોતાની દીકરીને સુધારવા માટે પોતે આ દાવ ખેલ્યો હતો. છાયાએ પોતાના ભાઈને ખૂબ સંભાળવાનું શરૂ કરી દીધું. તારી હિંમત કેવી રીતે થઈ મારી માને અહીં લાવવાની? અરે નાલાયક, તું ભૂલી ગયો કે આપણને મોટા કરવા અને તને ભણાવવા માટે માએ કેટલી મુશ્કેલીઓ વેઠી છે. પિતાજીના મર્યા પછી માએ લોકોના ઘરોમાં કામ કરીને આપણને પાળ્યા છે અને તું એ જ માને આ નરકમાં છોડવા આવી ગયો? તને શરમ ના આવી? આ બધું કરવામાં તારી પત્નીએ તને ભડકાવ્યો હશે અને તું એના બહેકાવામાં આવીને પોતાની જ જન્મ આપનારી માને પાગલ સાબિત કરવા પર તુલી ગયો. હું તને ક્યારેય માફ નહીં કરું અને માને મારી સાથે લઈ જઈશ. થોડીવાર તેનો ભાઈ ચૂપચાપ સાંભળતો રહ્યો. તે પોતાની બહેનના બેવડા ચરિત્રને જોઈને મનમાં હેરાન પણ હતો અને દુઃખી પણ. પછી જ્યારે છાયાનું બોલવાનું બંધ થયું તો તેના ભાઈએ બહુ જ કડક અને સખત લહેજામાં છાયાને કહ્યું, કેમ હવે પોતાનો વારો આવ્યો તો તને બધું દેખાઈ રહ્યું છે? તને તારી માનું દુઃખ અને એમનો સંઘર્ષ યાદ આવી ગયો? જ્યારે તું બહેનુજીથી એમની માને વારંવાર પાગલખાને છોડવા માટે રોજ ઘરમાં લડાઈ ઝઘડા કરે છે, એમની માને મારે છે, પીટે છે, તેમને પેટ ભરીને ખાવાનું પણ નથી આપતી, ત્યારે તને ન દેખાયું કે તેમણે કેટલા દુઃખ વેઠ્યા હશે બહેનુજીને આટલા મોટા કરવામાં? શું એટલા માટે તેમણે પોતાના દીકરાના લગ્ન કર્યા હતા કે તારા જેવી નાલાયક અને પથ્થરદિલ વહુ ઘરમાં આવે અને એમને આટલી માનસિક યાતના આપે કે તેઓ પોતાનું માનસિક સંતુલન જ ગુમાવી બેસે? માએ તને આવા સંસ્કાર તો નહોતા આપ્યા, તે તો આપણા આખા ખાનદાનનું નાક કપાવી દીધું છે. અને સાંભળ, હું આટલો પણ પાગલ કે નાલાયક નથી કે મારી જ માને પાગલખાનામાં છોડી દઉં. આ તો માએ જ મને કહ્યું હતું કે તારા કારણે, જેથી તારી આંખો ખુલી શકે અને તને તારી અસલી ઓકાત ખબર પડી શકે. ભાઈની આ વાતો સાંભળીને છાયા સતબદ્ધ રહી ગઈ. તેને કંઈ સમજ નહોતું આવી રહ્યું કે આ બધું શું થઈ રહ્યું છે. ત્યારે છાયાએ આશ્ચર્ય અને શરમથી પોતાની મા તરફ જોયું. તેની માએ પોતાના આંસુ લૂછતા કહ્યું કે આ છાયા, બધી મારી જ યોજના હતી. જ્યારે મારા જમાઈએ મને રડતા તારી બધી કરતૂતો બતાવી તો મારું માથું શરમથી ઝૂકી ગયું. હું આ સહન નહોતી કરી શકતી કે મારી દીકરી કોઈ બીજી મા સાથે આટલો જુલ્મ કરે. એટલા માટે મેં જ રાજકુમારને કહ્યું હતું કે તેને અહીં લાવવાનું નાટક કરે અને મેં તારા ભાઈને બોલાવીને ખુદને આ પાગલખાનામાં ભરતી કરાવવાનું નાટક કર્યું, જેથી તને અહેસાસ થઈ શકે કે જ્યારે પોતાની જન્મ આપનારી મા પર આવું દુઃખ આવે છે તો કેવું અનુભવાય છે. જ્યારે મારા પર આવી તો તું આટલી ગુસ્સે થઈ ગઈ અને આ કર્મચારીઓ સાથે લડવા લાગી. આખરે પ્રેમિલાજી પણ તો રાજકુમારજીના મા જ છે ને? એમનું દર્દ રાજકુમારને અનુભવાતું નહીં હોય? તે વિચાર્યું પણ કેવી રીતે કે તેમને પાગલખાને મૂકી આવીશ?
તે તો એક ક્ષણ માટે પણ ન વિચાર્યું કે બેસારા વરતનો આ દુનિયામાં પોતાના દીકરા સિવાય બીજું કોણ છે. આ બધું સાંભળીને અને જોઈને છાયાને પોતાની ભૂલનો બહુ ઊંડો અહેસાસ થયો. તેના અહંકાર અને ક્રૂરતાનો પડતો પૂરી રીતે ખરી પડ્યો હતો. તે ફૂટી ફૂટીને રડવા લાગી અને પોતાના ઘૂંટણીએ જમીન પર બેસી ગઈ. તેને પોતાના હાથ જોડીને પોતાની મા અને ભાઈ પાસે માફી માંગી. પછી તે ઘસડાતી રાજકુમાર અને પ્રેમિલાજી પાસે ગઈ, જેઓ આ બધું જોઈ રહ્યા હતા. છાયાએ પ્રેમિલાજીના પગ પકડી લીધા અને રડતા રડતા કહેવા લાગી, માજી, મને માફ કરી દો. હું સાચે જ બહુ મોટી પાપીણ છું. મેં તમારી સાથે જે પણ કર્યું તે કોઈ માણસ ન કરી શકે. મને મારી જુવાની અને તાકાતનો બહુ અહંકાર હતો. હું એ ભૂલી ગઈ હતી કે એક દિવસ મારે પણ ડોશી થવાનું છે અને મારા બાળકો પણ મારી સાથે એ જ કરશે જે મેં તમારી સાથે કર્યું છે. આજે મારી માની આ હાલત જોઈને મને સમજાઈ ગયું કે જ્યારે પોતાના પર વીતે છે ત્યારે કેવું લાગે છે. હું સાચે જ રસ્તો ભટકી ગઈ હતી, પરંતુ આજે મારી આંખો ખુલી ગઈ. આપે મને ચાહો તો પોલીસને હવાલે કરી દો કે મને ઘરમાંથી કાઢી મૂકો. હું દરેક સજા ભોગવવા તૈયાર છું. પરંતુ મને એકવાર માફ કરી દો. હું વાદો કરું છું કે આજ પછી હું તમારી બિલકુલ મારી માની જેમ સેવા કરીશ અને ક્યારેય તમને કોઈ ફરિયાદ તક નહીં આપું. પ્રેમિલાજી, જેમનું દિલ બહુ જ નરમ અને મમતાથી ભરેલું હતું, તેઓ પોતાની વહુને આ રીતે રડતી અને તડપતી જોઈને પીગળી ગયા. તેમણે છાયાને ઊભી કરી અને તેના આંસુ લૂછતા કહ્યું કે વહુ, તું તો મારા ઘરની લક્ષ્મી છે અને દીકરીઓ જો કોઈ ભૂલ કરી દે તો મા તેમને ઘરમાંથી નથી કાઢતી, બલકે તેમને સાચો રસ્તો બતાવે છે. હું તો એ જ દિવસે બધું ભૂલી ગઈ હતી જ્યારે તે મને મારી હતી, કારણ કે એક મા ક્યારે પોતાના બાળકોથી નારાજ નથી રહી શકતી. બસ મને એ વાતનું દુઃખ હતું કે મારા પૌત્ર પૌત્રી મારાથી દૂર થઈ ગયા હતા. પરંતુ હવે જ્યારે તને તારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે તો મને બીજું કંઈ નથી જોઈતું. બસ તું મારા દીકરા અને બાળકો સાથે ખુશીથી રહે, એ જ મારી સૌથી મોટી ઈચ્છા છે. પ્રેમિલાજી, આ વાતો સાંભળીને છાયાનું હૃદય વધુ ભારે થઈ ગયું. તેને પોતાની નીચતા પર આટલી શરમ આવી રહી હતી કે તે નજર મિલાવી નથી શકતી. તેને રાજકુમાર તરફ જોયું કે શાંત ઊભો હતો. રાજકુમારે કહ્યું કે છાયા, આજે જો માજીએ તને માફ ન કરી હોત તો હું તને સાચે જ આ પાગલખાનામાં છોડીને જતો રહ્યો હોત. તે જે કર્યું છે તે માફીને લાયક નથી, પરંતુ મારા દિલમાં તારા માટે હજુ પણ જગ્યા છે. એટલા માટે હું તને એક છેલ્લી તક આપી રહ્યો છું. જો હવે તે ક્યારેય માજીને પરેશાન કર્યા કે એમનું અપમાન કર્યું તો હું તને ક્યારેય માફ નહીં કરું. છાયાએ રડતા રડતા હા પાડી અને પોતાની સાસુનો હાથ પકડીને તેમને ગાડીમાં બેસાડીને પાછા પોતાના ઘરે લઈ આવી. રસ્તા પર કારમાં એકદમ શાંત હતી, પરંતુ આ શાંતિ પહેલાં જેવી ડરામણી નહોતી, બલકે એક નવી શરૂઆતની શાંતિ હતી. ઘરે પહોંચતા છાયાએ સૌથી પહેલાં પ્રેમિલાજીને તેમના સારા રૂમમાં પાછા શિફ્ટ કર્યા અને એક કાળ કોઠરી હંમેશા માટે બંધ કરી દીધી. તેને પોતાના હાથે પ્રેમિલાજી માટે ખાવાનું બનાવ્યું અને તેમને પ્રેમથી ખવડાવ્યું. જ્યારે ઘરના બાળકો સ્કૂલેથી આવ્યા તો છાયાએ તેમને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, બાળકો, આજથી દાદી આપણી સાથે જ રહેશે અને તમે બધા દાદી સાથે રમશો. મેં તમને લોકોને જ પણ બતાવ્યું હતું કે બધું જૂઠ હતું. દાદી બહુ સારા છે અને તે આપણા બધાથી પ્રેમ કરે છે. બાળકો પણ પોતાની દાદી પાસે જવા લાગ્યા. પ્રેમિલાજીએ બંને બાળકોને ગળે લગાડી લીધા અને ખુશીના આંસુ રડવા લાગ્યા. પરંતુ છાયાની મા એક બહુ જ અનુભવી સ્ત્રી હતા. તેમને એકાએક પોતાની દીકરી પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તે વાસ્તવમાં પ્રેમિલાજીનું સરખી રીતે ધ્યાન રાખશે પણ ખરી કે નહીં. એટલા માટે ક્યારેક તેઓ પોતે જ અચાનક આવીને જોઈ જતા કે એમની દીકરીના વર્તનમાં પરિવર્તન આવ્યું કે નહીં. તો ક્યારેક પોતાના દીકરાને મોકલતા અથવા ક્યારેક રાજકુમારને ફોન કરીને પૂછી લેતા. પરંતુ જ્યાં સુધી પ્રેમિલાજી સંપૂર્ણ રીતે સ્વસ્થ ન થઈ ગયા, છાયાએ એમની દિવસ રાત સેવા કરી. તેને પોતાના હાથે તેમના ઘા પર મલમ લગાવ્યો, તેમને સમયસર દવા આપી અને તેમને દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખ્યું. તેને પ્રેમિલાજી માટે નવા કપડાં ખરીદ્યા અને તેમને ઘરની ચાવીઓ સોંપી દીધી. છાયાની આ સેવા ભાવના જોઈને પ્રેમિલાજી પણ હવે જલ્દી સાજા થવા લાગ્યા. તેમની માનસિક સ્થિતિ પૂરી રીતે સામાન્ય થઈ ગઈ અને તેમના ચહેરા પર એક નવી ચમક આવી ગઈ. રાજકુમાર પણ છાયાના બદલાયેલા રૂપને જોઈને બહુ ખુશ હતો અને મનમાં પોતાની સાસુનો આભાર માનવા લાગ્યો. કારણ કે જો તેમણે એ નાટક ન રચ્યું હોત તો કદાચ આજે એનો પરિવાર વિખરાઈ ગયો હોત. હવે તેમનો પરિવાર એક સુખી પરિવાર હતો અને તેઓ બધા હસી ખુશી એકસાથે રહેવા લાગ્યા. થોડા જ દિવસોમાં પ્રેમિલાજી ઘરમાં પહેલાંની જેમ પૂરા અધિકાર સાથે રહેવા લાગ્યા અને છાયા તેમની દરેક વાત માનતી હતી. હવે મહોલ્લાવાળા પણ છાયાના વખાણ કરતા હતા કે તે પોતાની સાસુની કેટલી સારી રીતે સેવા કરે છે. તો મિત્રો, આખી વાર્તા પરથી આપણને એ શીખ મળે છે કે કહેવાય છે કે માતા પિતાના ચરણોમાં સ્વર્ગ હોય છે, પરંતુ આજકાલના બાળકો વિજ્ઞાનની દુનિયાની જાકમ જાળમાં જીવી રહ્યા છે અને પશ્ચિમી સભ્યતાની અંધ દોડમાં સામેલ થઈ ગયા છે.
એટલા માટે પોતાના જન્મ આપનારા વૃદ્ધ થઈ રહી ચૂકેલા મા બાપને કંઈ ગણતા જ નથી, એમની કોઈ ઇજ્જત જ નથી કરતા. તેમને લાગે છે કે તેઓ પોતાના દમ પર મોટા થયા છે અને તેમને પોતાના મા બાપની કોઈ જરૂર નથી, પરંતુ તેઓ એ ભૂલી જાય છે કે આપણો અનુભવ છે કે જેને પોતાના મા બાપની સેવા કરી છે, એમની ઇજ્જત કરી છે, તેને દિવસ બમણી અને રાત ચોગણી પ્રગતિ કરી છે. કારણ કે જ્યારે મા બાપ ખુશ થાય છે તો ભગવાન ખુશ થઈ જાય છે. કારણ કે આપણે જ્યારથી જન્મ લીધો છે ત્યારથી મા બાપને જોયા છે, તેમણે આપણને જીવન આપ્યું છે અને દરેક જરૂરિયાતો પૂરી કરી છે. તો તેમના ગડપણમાં આપણી ફરજ બને છે કે આપણે તેમનો સહારો બનીને અને તેમને સન્માન સાથે રાખીએ. જે લોકો પોતાના માતા પિતાને રડાવે છે તેમને ક્યારેય જીવનમાં સાચી ખુશી નથી મળતી અને તેમને પોતાના કર્મોનું ફળ આ જ જન્મમાં ભોગવવું પડે છે, જેમ કે છાયાએ ભોગવ્યું. એટલા માટે હંમેશા પોતાના માતા પિતાનું સન્માન કરો અને તેમની વાતો સાંભળો, કારણ કે તેમની પાસે જીવનનો એ અનુભવ છે જે દુનિયાના કોઈ પણ પુસ્તકોમાં મળી શકતો નથી. મિત્રો, આ વાર્તાને વધુમાં વધુ તમારી બહેનપણી, તમારા ભાઈ બહેન, ભૂઆ, માસી, ફુવા, ફઈ બધાને મોકલી દો. વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દો, ફેમિલી ગ્રુપમાં બધાને શેર કરી દો. વિચાર્યા વગર આ સ્ટોરીને મૂકી દો, જેથી કોઈ માં માર ન ખાય, કોઈ માં સાથે આવું ન થાય. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તો તમારે લખવું જ પડશે. જલ્દીથી લખી દો. થેન્ક યુ, ધન્યવાદ, દિલથી આભાર.